રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી ઉપર પહોંચ્યો। અમરેલી 42.5 ડિગ્રીની સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું। સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે। लगभग एवरेज कही शकाय कि तमामे तमाम जो शहरों है तेमां 40 डिग्री ने पार तापमाननो पारो जोवा मळी रह्यो छे। शरूआतथी ज उनाळामां लगभग कही शकाय कि गरमीए जोरदार बेटिंग शरू करी छे। राज्यमां काळझाळ गरमीनो प्रारंभ तमाम शहरोमां जोवा मळी रह्यो छे। खास करीने अमदावादनी वात करीए आजे 42 डिग्री तापमान नोंधायुं छे। अमरेलीमां 42.5 डिग्रीनी साथे राज्यनुं सौथी गरम शहर अमरेली बन्युं छे। सुरेन्द्रनगर में 42 डिग्री तापमान नोंधायुं छे। आपने जणावी दीए कि राज्यना 10 शहरों में तापमाननो पारो 41 डिग्री ने पार। आज मुद्दे વધુ જાણકારી મેળવીશું ટીવી9ના સંવાદદાતા પ્રતીક જાધવ પાસેથી। પ્રતીક, લગભગ કહી શકાય કે વિધિવત રીતે ગરમીની શરૂઆત થઈ ચૂકી છે। ઉનાળો બેસી ગયો છે અને શરૂઆતથી જ લગભગ 40 ને પાર તમામ શહેરોમાં તાપમાન છે। આગામી સમયમાં કઈ રીતનો ઉનાળો રહેશે? चित्रा चौक्कसथी उनाळानी शरूआत भले मोडी थई होय परंतु हवे धमाकेदार शरूआत थई गई छे तेम कही शकाय। कारण के मात्र 2 दिवसमां ज गरमीनो पारो छे 3 થી 4 डिग्री वधी जवाना कारणे मोटाभागना जे शहेरो छे तेनुं तापमान छे 40 डिग्री ने पार पहोंची गयुं छे। अने आ ज कारणथी अमदावाद नहीं परंतु समग्र राज्यभरमां गरमीथी लोको त्राहिमाम पुकारी उठ्या छे। आजनी जो वात करवामां आवे तो 40 डिग्री ने पार 10 થી વધુ शहेरोनुं तापमान पहोंच्युं छे। अने गईकाले जो वात करवामां आवे तो गईकाले 38 डिग्री आसपास 6 થી 7 शहेरों तापमान हतुं, जे आज वधीने 40 डिग्री पहुंची गयुं छे। जे रीते हवामान विभाग द्वारा आगाही करवामां आवी हती कि आगामी 48 कलाक दरमियान सौराष्ट्र कच्छ तेमज दक्षिण गुजरातमां जे हीटवेवनी आगाही करवामां आवी हती, साथे हीटवेवनी शक्यता पण व्यक्त करवामां आवी हती। ए ज रीते आजे तापमान छे ते मोटाभागना जे शहेरो छे तेमां 40 डिग्री ने पार पहोंची गयुं छे। अने आ ज कारणथी लोकोने असह्य गरमी सहन करवानो वारो आवी शके छे। परंतु राहतनी वात ए छे कि जे हीटवेवनो जे समय हतो ते पूर्ण थयो छे अने आगामी 3 દિવસ સુધી હીટવેવની કોઈ શક્યતા નથી। એટલે કહી શકાય કે તાપમાન છે હવે સામાન્ય ઘટાડો થઈ શકે છે। માત્ર 1 ડિગ્રી ઘટાડો થશે પરંતુ આગામી દિવસો જે રીતે ઉનાળાની શરૂઆત થઈ છે એટલે આગામી દિવસોમાં ગરમી સહન કરવાનો વારો આવી શકે છે। હાલ 40 ડિગ્રી પહોંચી ગયું છે તાપમાન, પરંતુ આગામી દિવસોમાં હીટવેવની શક્યતાને કારણે તાપમાન વધે તેવી શક્યતા છે। પરંતુ 3 દિવસ દરમિયાન તાપમાનમાં સામાન્ય ઘટાડો થશે, પરંતુ 3 દિવસ બાદ ફરીથી તાપમાન જે છે તેમાં વધારો થશે તેમ સ્પષ્ટપણે માની શકાય। અને આગામી દિવસો જે રીતે દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ સામાન્ય 37 થી 38 ડિગ્રી તાપમાનમાં પણ હીટવેવની આગાહી આપી દેવામાં આવતી હોય છે। ત્યારે જે દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રના કચ્છ અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંના લોકોએ અસહ્ય ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। અને અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે। એટલે કહી શકાય કે અમદાવાદીઓ પણ હવે આગામી દિવસોમાં અસહ્ય ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। જે રીતે રાજસ્થાન તરફથી ગરમ અને સૂકા પવનો ફૂંકાઈ રહ્યા છે, આ પવનોના કારણે જ દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે। સાથે જ જો રાતની વાત કરવામાં આવે તો રાત્રે જે મિનિમમ તાપમાન હતું 20 થી 25 ડિગ્રી તેમાં પણ હવે વધારો થઈ રહ્યો છે। અને આજે ગરમી રાતનું જે તાપમાન છે મિનિમમ તેમાં પણ હવે 30 થી 32 ડિગ્રી પહોંચી ગયું છે। એટલે કહી શકાય કે દિવસ દરમિયાન અને રાત્રે પણ હવે અસહ્ય ગરમી સહન કરવાનો વારો શહેરીજનોને આવી શકે છે। બિલકુલ, આભાર પ્રતીક સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો લગભગ કહી શકાય કે આગામી 2 દિવસ માટે કોઈ પણ હીટવેવની શક્યતાઓ નથી, પરંતુ જે રીતે રાજસ્થાન તરફથી જે ગરમ અને સૂકા પવનો આવી રહ્યા છે ચોક્કસથી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં તેની ભારે અસર પહોંચી રહી છે।